જે જેતપુર પાવી ભારજ નદી પર જે ડાયવર્ઝન હતું 4 કરોડના ખર્ચે જે ડાયવર્ઝન તૂટી ગયું છે અને ત્યારબાદ જેતપુર પાવીમાં પ્રવેશતાની સાથે જ એક નાનો પુલ છે એ પણ અતિ ડેમેજ છે, તો તમામ મોટા વાહનો બંધ કરી દેવાયા છે. તો છોટાઉદેપુર ડેપોમાંથી જે કંઈ એસટી બસ વડોદરા માટે જે જાય છે ને એ બસ હવે કવાંટ ફરીને બોડેલી જાય છે અને એ બસનું ભાડું એટલું બધું વધારી દીધું છે કે યાર સીધી જ વાત, નુકસાન તંત્રના લીધે થયું છે તો બધું ભાર પબ્લિક ભોગવે. તો આ ભાડું વધારો તો પબ્લિક ના સહન કરી શકે. માન લો કોઈને વડોદરા જવું તો સીધો 20 કે 30 રૂપિયાનો વધારો છે ભાઈ. તો કહેવતમાં માર ખાઈ વાંદરો ને માલ ખાઈ મદારી, તો આ રીતે છે. તો આ ચલાવવામાં નહીં આવે એટલે આવતા બે દિવસમાં તમામ બસ લોકલ, એક્સપ્રેસ કે ગુર્જરનગરી કે કોઈ પણ બસ હોય એ તમામ બસને છોટાઉદેપુર ડેપોમાં જ રોકવામાં આવશે, કાં તો કવાંટ સુધી પણ રોકાઈ જશે આ બસો. કારણ કે તંત્રની બેદરકારીના લીધે સીધી પબ્લિક પર અસર પડે અને પબ્લિક પર પૈસા વસૂલ કરવાનો આ નહીં ચાલે. તમારે ખોટમાં જો જવું હોય તો સરકાર ખોટમાં જાય. એસટી વિભાગ, એસટી